વાઘોડિયા તાલુકાના જરોદ ગામની ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર। વાઘોડિયા તાલુકાના જરોદ ગામમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીના ગત રોજ પરિણામો જાહેર થતા ગામમાં જશ્નનો માહોલ જોવા મળ્યો હતો। ગામના વિકાસ માટે મહત્વની ગણાતી આ ચૂંટણીમાં સરપંચ પદ માટે 2 મહિલા ઉમેદવારો વચ્ચે રસપ્રદ ટક્કર થઈ હતી। આખરે મતદારોના આશીર્વાદથી મહિલા ઉમેદવાર મનીષાબેન સોલંકીનો ભવ્ય વિજય થયો હતો અને જરોદ ગામને નવું નેતૃત્વ મળ્યું હતું। વાઘોડિયા તાલુકાના જરોદ ગામમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદ સહિત વોર્ડ સભ્ય પદ માટે કુલ 32 ઉમેદવાર મેદાનમાં હતા। સરપંચ પદ માટે વિજેતા મહિલા ઉમેદવાર મનીષાબેન સોલંકીની પેનલમાંથી 12 ઉમેદવારો વોર્ડ સભ્ય પદ માટે મેદાનમાં હતા, જેમાંથી 9 ઉમેદવારોએ ભવ્ય વિજય હાંસલ કર્યો છે, જ્યારે 3 ઉમેદવારો મતદારોએ જાકારો આપ્યો હતો। ચૂંટણી પરિણામ જાહેર થતાં જ વિજેતા સરપંચ અને સભ્યોના સમર્થકોમાં ઉજવણીનો માહોલ છવાયો હતો અને સમર્થકોએ વિજેતા ઉમેદવારનું ઢોલ નગારા સાથે ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું। વિજેતા સરપંચે જણાવ્યું કે તેઓ ગામના સર્વાંગી વિકાસ માટે પૂર્ણ પ્રતિબદ્ધ છે અને સમગ્ર ગ્રામજનોને સાથે રાખીને સમરસતાથી વિકાસ કરશે। હવે જરોદ ગામમાં નવા સંકલ્પ સાથે વિકાસના નવા અધ્યાયની શરૂઆત થશે અને પ્રત્યેક ગ્રામજનોની ભાગીદારીથી વિકાસના સપનાને સાકાર કરવામાં આવશે। સરકારશ્રી દ્વારા સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી યોજવામાં આવી હતી 2025ના વર્ષ અંતર્ગત, જેને ભાગરૂપે જરોદ ગામની પણ ચૂંટણી યોજાઈ હતી, જેમાં અનુસૂચિત જાતિ સ્ત્રી બેઠક પર પદ પર સરપંચનું ફાળવવામાં આવેલું હતું, જેમાં અમારા ધર્મપત્ની નામે શ્રીમતી મનીષાબેન રૂપેશભાઈ સોલંકીએ ઉમેદવારી નોંધાવેલી હતી અને જેઓનો તારીખ 25/6ના દિવસે જે પરિણામ જાહેર થયું તેમાં અમે ખૂબ બહુમતીથી વિજેતા જાહેર થયા છે। સાથે સાથે અમારી પેનલના કુલ 9 સભ્યો પણ અમે વિજય થયા છે અને સાથે સાથે અમારી સામેના પક્ષના 3 સભ્યો પણ ચૂંટાઈને આવ્યા છે, પરંતુ અમે જરોદ ગામના વિકાસમાં 12 સભ્યો સાથે મળી અને જરોદ ગામનો વિકાસ કરીશું એવી અમે જરોદ ગામને શુભેચ્છા પાઠવીએ છીએ।